हाय फ्रेंड्स, ધોરણ 10 પ્રકરણ 1 પ્રશ્ન નંબર 6 હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે. તેને આપણે સમીકરણમાં રૂપાંતરિત કરી ત્યારબાદ તેને સમતુલિત કરવાનું છે. તો હાઇડ્રોજન માટે આપણે લખીશું H2 વત્તા નાઇટ્રોજન માટે આપણે N2 અને સંયોજાઈ એટલે કે પ્રક્રિયા કરી અહીં NH3 બનાવે છે. તો આપણે MnH3 એટલે એમોનિયા બનાવે છે. તો આપણે એને બેલેન્સ કરીએ તો અહીં નાઇટ્રોજન 2 છે જ્યારે અહીં નાઇટ્રોજન 1 છે. તો 2 વડે ગુણી લઈએ તો અહીં હાઇડ્રોજન કેટલા થઈ જશે? 3 દૂની 6. તો આપણે 3ને હાઇડ્રોજન સાથે ગુણશું તો 3 દૂની 6. બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન થઈ ગઈ એટલે આપણું આ સમતુલિત સમીકરણ થશે. બીમાં હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S. તો H2S અને હવામાં સળગવું એનો મતલબ કે એની સાથે ઓક્સિજનની પ્રક્રિયા થવી. હવામાં કોઈ પણ વસ્તુ સળગે છે અથવા તેનું ઓક્સિડેશન થાય છે તેને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એવું કહી શકાય. તો અહીં મળશે આપણને H2 જ્યારે O સાથે પ્રક્રિયા કરશે ત્યારે H2O મળશે અને જ્યારે S ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે ત્યારે આપણને SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ મળશે. તો અહીં હાઇડ્રોજન 2 છે, નિપજોમાં પણ 2 છે, પરંતુ ઓક્સિજન છે એ અહીં 2 છે જ્યારે અહીં 3 છે. તો આપણે શું કરીએ, અહીંથી 2 અને 3 છે જ્યારે અહીં 2 છે. નિપજોમાં કુલ 3 ઓક્સિજન છે જ્યારે પ્રક્રિયકમાં કુલ 2 છે. તો આપણે એવું કરી શકીએ કે જો 4 ઓક્સિજન કરી દઈએ તો અહીં આપણને કુલ તો અહીં 4 ઓક્સિજન પરંતુ અહીં 3 ઓક્સિજન છે. તો આપણે 2 વડે ગુણી લઈએ તો બંને બાજુ 4 ઓક્સિજન થઈ ગયા. પરંતુ હાઇડ્રોજન કેટલા થશે અહીં? તો હાઇડ્રોજન 4 થઈ જશે. તો આપણે એને 2 વડે ગુણી લઈશું. પરંતુ હવે શું થશે? સલ્ફર 2 થઈ જશે. તો આપણે સલ્ફરને 2 કરવા માટે શું કરીએ? સલ્ફર ડાયોક્સાઇડને 2 વડે ગુણીએ. તો હવે જોઈ શકીએ આપણે કે સલ્ફર જે ઓક્સિજન છે એ ટોટલ અહીંથી 4 અને અહીંથી 2 એમ કરીને 6 થશે. તો આપણે 6 ઓક્સિજન કરવા માટે આ જે ઓક્સિજન છે એને 3 વડે ગુણી લઈશું. જે આપણે 2 વડે ગુણ્યા છે એની જગ્યાએ આપણે 3 વડે ગુણી લઈશું. તો અહીં આપણે આવશે 3 ઓક્સિજન એટલે આ થઈ જશે આપણું સમતુલિત સમીકરણ. સી પ્રશ્નમાં છે કે બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર થશે BaCl2. આ થશે આપણું બેરિયમ ક્લોરાઇડ. એ એલ્યુમિનિયમ સલ્ફેટનું સૂત્ર થશે Al2SO4 થ્રાઇસ એટલે કે SO4ના 3 અણુઓ અને એલ્યુમિનિયમના 2 એમ કરીને સંયોજાઈ આપણને મળશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર થશે AlCl3 વત્તા બીજું આપણને મળશે બેરિયમ સલ્ફેટનું સૂત્ર થશે BaSO4. તો હવે આપણે બંને બાજુ સમતુલિત કરીએ તો અહીં જોઈ શકીએ આપણે SO4 કેટલા છે? 3 છે. તો આપણે એને 3 વડે ગુણી લઈએ. ક્લોરિન કેટલા છે? 2. તો આને અહીં તો 3 છે તો આપણે એને 2 વડે ગુણી લઈએ તો 2 તરીને 6. તો અહીંથી આપણે 3 વડે ગુણી લઈશું એટલે સમાન પ્રમાણમાં થઈ જશે. તો આ રીતે આપણે સમતુલિત સમીકરણ કરી શકીએ. ડીને તમે જાતે ટ્રાય કરજો. થેન્ક યુ.